છોટાઉદેપુરમાં દિવાળીથી પણ વધુ ઉત્સાહ સાથે ભંગોરિયા મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે। રામઢોલના તાલે સાંસદ ઝૂમ્યા। આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ છે। હોળીના 7 દિવસ અગાઉથી જ અહીં આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આ તહેવારના ભાગરૂપે યોજાતા ભંગોરિયાના મેળા એ આદિવાસી પરંપરાનું અભિન્ન અંગ છે। જ્યાં સાપ્તાહિક હાટ ભરાતા હોય ત્યાં હોળી તહેવાર પૂર્વે વિશેષ મેળાનું આયોજન થાય છે, જેને ગ્રામજનો ભંગોરિયાના મેળા તરીકે ઓળખે છે। છોટાઉદેપુરમાં યોજાયેલ ભંગોરિયા મેળામાં પરંપરાગત વાજિંત્રો સાથે એક સમાન પહેરવેશ અને શિસ્તબદ્ધ નૃત્ય થકી આજના આધુનિક યુગમાં સ્થાનિક સમુદાય પોતાની પરંપરાને જીવંત રાખી છે। આ મેળામાં જુદા જુદા ગામના પુરુષો અને મહિલાઓની ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બની। છોટાઉદેપુર ભંગોરિયાના મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી કરવા આવ્યા હતા। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માદરે વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે। અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ પણ કરું છું। જય જોહાર।